એક વેપારી 4,320 રૂપિયા પ્રતિ શર્ટના દરે 2 શર્ટ વેચે છે બુસ્ટાંગ. એક શર્ટ ઉપર 20% ફાયદો થાય છે અને બીજા ઉપર 20% નુકસાન થાય છે, તો સમગ્ર વ્યવહારમાં તેની ખોટની ટકાવારી કેટલી હશે? કાયદેસર ગણવું હોય તો ગણી શકાય છે, થોડોક લાંબો પડે છે. અહીંયા હું એક તમને કહું ને કે નાનકડી દવા પીવાની ટેવ રાખવાની. દવા શું છે? તો કે દવા એવી છે કે જ્યારે સેલિંગ પ્રાઇસ સરખી હોય અને નફો નુકસાનના ટકાય સરખા હોય ત્યારે કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન થાય, અથવા તો 2 ટકાવારીના ગુણાકાર જેટલી નુકસાની જાય. પહેલામાં શું છે? 20% પ્લસ છે, બીજામાં શું છે? 20% માઇનસ. પ્લસ માઇનસ શું આવે? -4%. અને એ કાંઈ યાદ ન રાખવું હોય તો નફા નુકસાનનો ગુણાકાર અને છેદમાં કેટલા આવે? 100. આ થોડુંક અઘરું છે એટલે હું ગોખવાનું કહું છું. તો શું આવે? 4%. હંમેશા આ નુકસાની જ હોય. ક્યારે? તો કે વેચાણ કિંમતો સરખી હોય, નફા અને નુકસાનના ટકા પણ સરખા હોય, ત્યારે આ રીતે થાય.